તપન પરમાર હત્યાકાંડ બાદ પણ અસામાજિક તત્વોને ડામવામાં વડોદરા પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવી ઘટના સામે આવી છે। વડોદરાના મકરપુરા વિસ્તારમાં યુવક પર અસામાજિક તત્વોએ ઘાતકી હુમલો કર્યો। અગાઉના ઝઘડાની અદાવત રાખીને 3-4 શખ્સોએ યુવક પર તલવાર, લાકડી અને ચપ્પુથી હુમલો કર્યો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને શહેરની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો। મળતી માહિતી મુજબ બંને પક્ષ વચ્ચે અગાઉ કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો, જે વખતે યુવકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી અને આ વાતનો ખાર રાખીને ફરિયાદ કરવા ગયેલા યુવક પર જીવલેણ હુમલો કરાયો છે। ત્યારે સવાલ એ છે કે થોડા દિવસ અગાઉ પોલીસની બેદરકારીથી તપન પરમાર હત્યાકાંડ થયો, ત્યારે હજુ પણ પોલીસ કોઈ ફરિયાદને કેમ ગંભીરતાથી નથી લઈ રહી? તો માંજલપુર પોલીસ પર હવે આક્ષેપો થઈ રહ્યા છે, કેમ કે હુમલાખોરોએ યુવકને તલવાર, લાકડી અને ચપ્પુના ઘા માર્યા છે। તો અગાઉની ફરિયાદને ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો છે।